જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. બધાને કેમ છો? બધા મજામાં આવ્યો? બધા મજામાં જશો? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો વાગ્યા તો ખબર નહીં કેટલા વાગ્યા છે, જોયું નથી, કેમ કે હાઈવે વાળા ખેતર ઉપર આવ્યા છે. આજે રાત્રે મગફળી કાઢવા જઈ લો. આપણે ટોલી છે આટલી ભરાણીએ ને આવું છે હલર થ્રેસર મશીન. જો નીચેથી ડાયરેક્ટ ઉપર આવે, ડાયરેક્ટ ટોલીમાં. અને હમણાં બંધ કર્યું છે, હવા બવા ખબર નહીં બંધ થઈ ગઈ હો. બાકી ત્યાં છે એક ઢગ અને આ બાજુ છે એક ઢગ, દેખાશે નહીં. સારી એવી ટોલી ભરાણી છે હજી. બાકી બીજી ટોલી પણ લઈ આવ્યો છે ભાઈ. જો ત્યાં એક છોડી ગયો ને બીજી ટોલી લઈ આવ્યો મોટા બાપાને મારા ભાઈની. તો હું છું અહીંયા ઉપર. આ મગફળીનો ઢગ થાય ને આ બાજુ પકડવાનું, સાઈડ કરવાનું. ત્યાં થોડી વાર માટે કરાવ્યું, પછી અહીંયા ભરાઈ જાય તો નીકળી જાય છે બહાર. તો અહીંયા ઉપર આવી જાય. હવે થોડા છાંટા પડી રહ્યા છે. આજે મગફળી કાઢીએ છીએ ને આજે છાંટા ચાલુ થઈ ગયા છે. રાત્રે રિક્સ એ હોય કે જીવ જંતુ હોય ને તો કરડી બળી જાય ને કોઈને તો પ્રોબ્લેમ થઈ જાય, એ માટે કાઢતા નહીં હતા. પણ હમણાં કાઢવી પડે છે. હવે કાઢી નાખી, કાંઈ ન થાય. માતાજી તો ચાલુ થાય એટલે તમને કામ બતાવો. જો અહીંયાથી આવે ડાયરેક્ટ ટોલીમાં મસ્ત બધા ચાલુ છે. બાજુથી નાખશે, અહીંયા આવશે ટોલી. થ્રેસર મશીન ગયું આ બાજુ, કેમ કે હવા બદલાઈ ગઈ છે અને આ ટોલીને લઈ જશે એ બાજુ. આટલો જો હજી બાકી છે ઢગલો. ગરમા ગરમ કેવું છે અનુભવ રાતનો? પહેલી વાર જોરદાર અનુભવ. મજા આવે ને? પરાણે કાઢવી પડે, નહીં તો રાત્રે કોણ કાઢે? સપના બોડી તો સોઈ ગઈ હે. આટલી ભરાણી, કેમ કે પાછળ તકતો નથી તો આટલી ભરી છે ભાઈ. આટલી ભરી એ ટોલી અને બે આમાં ભરેલી છે. બાકી ત્રીજી ટોલી લગાવી છે. હવે વધારે નહીં ભરાય, કેમ કે હવે છે ઓછું. તો કેટલું રહ્યું હોય